ફાઇનલી આપણે મેરડીમાં દર્શન કરી લીધા છે અને આવેલા છે ને તપ્તેશ્વર મહાદેવ છે. તો તપ્તેશ્વર મહાદેવના આપણે દર્શન કરી લીધા છે. તપ્તેશ્વર મહાદેવ છે ને, જો આવા મહાદેવ છે આપણે છે અહીંયા. સાફ સફાઈ ચાલુ હતી ને એટલે આપણે દૂર. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો તો આપણે મળી ગયા નવા વિલોગમાં પાછા. ને અત્યારે તો ભાઈ રજા છે એટલે આજે આરામથી બેઠા છીએ ને કઈ કામ છે નહીં આજે. ને આજમાં છોકરા હાસવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. ભાઈ આપડે છે ને આટા મારે છે, એને એક આટો મરાવ્યા નીચેજીને આટો મરાવ્યા ને હવે સાંજ સુધી આપણે રાખવાનું છે, રમાડવાનો છે ને એવું કરવાનું છે. તો બના રહેજો ને આખા દિવસનો વિલોગ આપણે આવશે ડેઈલી ને આપણે આખા દિવસનો વિલોગ જોજો, મજા આવશે. આપણે નીચે જઈએ કેમ કે આજ વરસાદ બંધ છે. પછી આપણે નીચે તમને મેરડીમાં દર્શન કરાવી ને મેરડીમાં દર્શન કરીને પછી આપણે પાછા આગળ વધશું. આપણે તારે જઈને મેરડીમાં દર્શન કરવા જવાના છે. ફાઇનલી આપણે મેરડીમાં દર્શન કરવા આપણે પહોંચી ગયા છીએ. તો અહીંયા અગરબત્તી ધૂપ ને એવું છે ને અહીંયા આપણે મેરડીમાં દર્શન કરવાના છે. તો જઈએ આપણે અંદર મેરડીમાં દર્શન કરવા. સામે આપણે મેરડીમાં છે, મેરડીમાં દર્શન કરવાના છે ને અહીંથી આપણે ભીમડિયા દાદાના પેલા દર્શન કરી લઈએ. ભીમડિયા દાદા ને હવે ભીમડિયા દાદા થી આગળ છે આપણે મેરડીમાં. ફાઇનલી આપણે મેરડીમાં દર્શન કરી લીધા છે અને દર્શન કરાવી દઈએ. ફાઇનલી આપણે ભીમડિયા દાદા ને ઉક્તાપોનામાં મેરડીમાં દર્શન કરી લીધા છે. રવિવાર હોય એટલે ટ્રાફિક ની વાત જ ન પૂછાય, જો ટ્રાફિક છે રવિવારની. ને અત્યારે આપણે દર્શન કરી લીધા હતા ને દર્શન કરી લીધા. અને આ જે ઝાડ છે એ આપણે મેરડીમાં કહેવામાં આવે છે કે કાપવામાં આવ્યું હતું ને ત્યારે લોહી નીકળ્યું હતું આ ઝાડમાંથી ને ત્યારથી આપણે મેરડીમાં વધારે આપણે ઓલું છે. તો આપણે તો દર્શન કરી લીધા છે, પ્રસાદી લઈ આવી. આપણે મેરડીમાં દર્શન કરીને છે ને વી આવ્યા હતા આ બાજુ. હવે દર્શન કરીને હવે આપણે પાછા આગળ વિડીયો વધારીએ. પછી આપણે 2 સોટલી વળાઈ ગઈ છે આપણે હિમોને. હિમો તૈયાર થઈ ગઈ ને હવે આપણે જઈએ છીએ બહાર. આજે આવી ગયા અશ્વની કુમાર વેજરાત મહાદેવના દર્શન કરવા માટે. આપણે તાપી કિનારે આવ્યા છીએ મહાદેવના દર્શન કરવા. તો તાપથી કિનારે જ બરોબર છે મહાદેવના દર્શન કરવા. દર્શન કરીએ આપણે મહાદેવના અને તમને દર્શન કરી આવી. અશ્વિની કુમાર આપણા બરોબર તાપથી કિનારે જ આવેલા છે મહાદેવ. મહાદેવ અશ્વિની કુમારના તો આપણે દર્શન કરતા હતા પણ સાફ સફાઈ ચાલુ હતી. આપણે આવ્યા હતા મોડા. મહાદેવ છે ને આપણે અહીંયા છે, મહાદેવ છે ને, જો આવા મહાદેવ છે આપણે છે અહીંયા. સાફ સફાઈ ચાલુ હતી ને એટલે આપણે દૂરથી દર્શન કર્યા છે મહાદેવના. દર્શન કરીને છે ને તાપથી કિનારે છે તો આપણે ત્યાંથી તાપથી એક નજારો લેવા આવ્યા હતા. એક નજારો આપણે બતાવી દઈએ કેમ કે પાણી આવ્યા હતા ત્યારે ઓછું હતું. પેલા વિડીયો છે ને આપણે દેખાડ્યું હતું ત્યાં પાણી અહીંયા સુધી હતા, અત્યારે એટલા પાણી ઓછા થઈ ગયા છે. આવેલા છે ને તપ્તેશ્વર મહાદેવ છે. તો તપ્તેશ્વર મહાદેવ ને આપણે દર્શન કરી લીધા છે. તપ્તેશ્વર મહાદેવ આશ્રમની બાજુમાં એક આ સદગુરુ બાલકૃષ્ણ સમાજ નું મંદિર છે, સમાધિ. ત્યાં આપણે ન્યાય અંદર જઈએ. આપણે બાલકૃષ્ણ મહારાજની સમાધિ છે અહીંયા પૈનપાનના વડની બાજુમાં છે એ મંદિર. સુવિધા મસ્ત છે ને આશ્રમને બધી ટોટલી અહીંયા છે. આપણે દર્શન કરીને હવે જઈએ આપણે ઘર બાજુ. પાણી આવ્યું હતું ને જરા છે આપણે આડો બાંધી દેલો છે ચેક ડેમ ને એટલે પાણી નો આવે તાપતીનું ને આ બધી સુવિધા છે મસ્ત કરી નાખી છે. ને અહીંયા આપણે અશ્વિની કુમાર નું કુમારિકા ક્ષેત્ર છે ને બરોબર બાજુમાંથી બરોબર અશ્વિની કુમાર આવેલું છે. વેદરાજ મહાદેવ, દેવદેશ મહાદેવ ને આપણે એક મહાદેવ છે એ બધા આપણે અહીંયા આવેલા છે. દર્શન કરવાની બસ ખૂબ અહીંયા આનંદ મળે ને આમ જગ્યા જ મસ્ત છે, બેસ્ટ. ને આપણે અહીંયા આશ્રમ આવેલું છે, દાસારામ આશ્રમ. તો અહીંયા આશ્રમે છે. હવે આપણે જઈએ ઘર બાજુ. ને વિડીયો સારો લાગે ને તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર અને ફોલો કરી દેજો. ફાઇનલી છે ને આપણે ઘરે આવી ગયા હતા દર્શન કરીને મહાદેવના. ને જે સામાન લાવવાનો તો લઈ આવ્યા. સામાનમાં થોડુંક શાકભાજી ને એવું લાવવાનું હતું ને શેના લોટ ને એવું લાવવાનું હતું ને ત્યાં રસોઈ કામ ચાલુ છે. તો રસોઈ કામ ચાલુ છે, રસોઈ થઈ જાય ને પછી જમી લેવાનું છે. ને આજના માટે એટલું જ. તો મળશું હવે કાલના વિલોગમાં. આપણે પહોંચી જતા વેજરાત મહાદેવના દર્શન કરવા માટે ને આપણે બહારનો ગેટ છે અને અંદર જવાનું છે દર્શન કરવા માટે. ને અંદર પાછું કામ ચાલુ છે, સાફ સફાઈ ચાલુ છે. તો દર્શન થાય તો આપણે તમને દર્શન કરાવીશું.